જય બજરંગબલી, જય શ્રી રામ. મિત્રો, તો આજે મારી પાસે છે હનુમાન દાદાની સાધના બુક. વર્ષો પુરાની, વર્ષો જૂની બુક છે મિત્રો આ. તો મિત્રો, દાદાની આ બુકમાંથી આજે હું તમને હનુમાન બાહુક વિશે કહેવાનો છું. હનુમાન બાહુક શું છે, એના પાઠ કઈ રીતે થાય, વિધિ શું છે, નિયમ શું છે, એના લાભ શું છે, ફાયદા શું છે, કઈ રીતે વાંચવી, બધી જ વિગત આપણે આજના ટૂંકા અમથા વિડીયોમાં જોશું અને કહેશું. તો મિત્રો, આખો વિડીયો જોજો. વિનંતી છે, કારણ કે તો જ તમને વ્યવસ્થિત ખ્યાલ આવશે, બરોબર છે. તો હનુમાન બાહુક હનુમાન ચાલીસાથી પણ નાનો પાઠ છે, અને એ પાઠના ફાયદા પહેલાં તમને કહી દઉં. તો મિત્રો, ફાયદા, સૌથી પહેલો ફાયદો કે જે કોઈ લોકોને રાતે ખરાબ સપના આવતા હોય, નેગેટિવ સપના આવતા હોય, કોકને મારવાના સપના હોય, કે પછી પોતાને કોક મારે છે, અથવા તો વિકૃત સપના આવતા હોય, કાં પછી ઉપરથી પડી ગયા, કે આમ થઈ ગયું, તેમ થઈ ગયું, કોઈ જાતનો કોઈ માણસ સાથે લેવા દેવા જ નથી, એ માણસ પણ સપનામાં આવતા હોય, અથવા તો ટૂંકમાં કહેવાય ને કે ધડ વગરના આડે ધડ સપના આવતા હોય, અને આખી નીંદર બગડતી હોય, આખી રાત ખરાબ થતી હોય, એક પણ જાતનો સપનું તમને નહીં આવે, શાંતિથી ઊંઘ આવશે મિત્રો, દરરોજ એક વખત પણ હનુમાન બાહુક પાઠ કર્યા પછી. બીજો ફાયદો તમને કહું તો રોગ સામે રક્ષણ. એ પણ જાતનો રોગ, પછી એ ચામડીનો હોય, દાંતનો હોય, જીભનો, અથવા તો શરીરના કોઈ પણ અંગનો એ રોગ કેમ ન હોય મિત્રો, દરરોજ હનુમાન બાહુકના પાઠ માત્રથી જ એક જ મહિનામાં દાદા એ દૂર કરી દેશે, તમારો રોગ ખતમ કરી દેશે દાદા. ત્રીજી વાત, ફક્ત રોગ રક્ષણ પણ નહીં, તમારી જિંદગીમાં ગમે તે સંકટ હોય, ગમે તે પ્રોબ્લેમ હોય, પૈસા રિલેટેડ હોય, ઘર કંકાસ રિલેટેડ હોય, રિલેશનશિપ રિલેટેડ હોય, અરે ગમે તે પ્રોબ્લેમ કેમ ન હોય, બસ દાદા દિલથી દૂર કરી દેશે ભાઈ. પણ ખાલી એક સાચો ભાવ હોવો જોઈએ, ફળની આશા રાખ્યા વગર દિલથી હનુમાન દાદાને માની અને આ પાઠ જરૂરથી કરવો જોઈએ. તો મિત્રો, નિયમ શું છે હું તમને પાઠ વાંચ્યા બાદ કહું. તો ફટાફટ આપણે શરૂ કરીએ હનુમાન બાહુક. તો બહુ નાનો એવો પાઠ છે, તમને ફોટો પણ બતાવી દઈશ, અને શક્ય હશે તો ડિસ્ક્રિપ્શનમાં પણ હું હનુમાન બાહુક મૂકી દઈશ, બરોબર છે. તો શરૂ કરીએ. સિંધુ તરન સિંહ સોચ હરન, રવિ બાલ બરન તનુ, ભુજ વિશાલ મૂર્તિ કરાલ, કાલ હુકો કાલ જનુ, ગહન દહન નિર્દહન લંક નિશંક બંક ભુવ, આયુધાન બલવાન માન મદન દવન પવન સુવ, કહમ તુલસીદાસ સેવત સેવક હિત સંતત નિકટ, ગુણ ગાનત નમત સુમિરત સમન સકલ સંકટ વિકટ, સુવર્ણ શૈલ સંકાસ કોટી રવિ તેજ ધન, ઉર વિશાલ ભુજ દંડ ચંડ નખ વજ્ર વજ્ર તના, પિંગલ નયન ભ્રકુટી કરાલ રસના દશાનન, કપિસ કેશ કર કસલંગુર ખલદલ બલ ભાનન, કહે તુલસીદાસ વસજાસુ, ઉર્મારુત સુત મૂર્તિ બિકટ, સંતાપ પાપ તેહી પુરુષ કહ, સપને હું નહીં આવત નિકટ. તો મિત્રો, આ છે છંદ. હજી પણ ઘણું બધું આવે છે, પણ આ એક છંદ છે હનુમાન બાહુકનું. તો મિત્રો, ખાલી છંદ માત્રનો પાવર પણ એટલો બધો છે, કારણ કે બધી જ વાત આપણે જો કરીએ તો વિડીયો 1 કલાક 2 કલાક 3 કલાકનો પણ બની શકે, તો અને એ બહુ અઘરું રહે, અને અપલોડ કરવો પણ અઘરો પડે ભાઈ. પણ બધા વિડીયો હું ધીરે ધીરે મૂકીશ મારી ચેનલમાં, બરોબર છે. ફ્રી જ છે આપણે વિડીયો બનાવવાનું ને મૂકવાનું ને જોવાનું પણ ફ્રી જ છે. તો પછી મોજ કરો, દાદાની ભક્તિ કરો અને આનંદ લ્યો ભાઈ. તો આપણે નિયમની વાત કરીએ. તો મિત્રો, નિયમમાં એવું હોય છે, પાઠ શરૂ મંગળવારથી કરવો જોઈએ, અથવા તો શનિવારથી, પણ મંગળ બેસ્ટ. મંગળવારથી હનુમાન બાહુક મેં જે અત્યારે પાઠ કર્યો, વાંચ્યું, એની શરૂઆત મંગળવારથી શરૂ કરવો. ત્યારબાદ પછી તમે દરરોજ એક વખત બોલો, પણ હા, સવારે સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં બેસીને જ બોલવું. બહારના મંદિરમાં પણ ચાલે, પણ મારું કહેવાનું એમ છે કે મંદિર એટલે કે પવિત્ર જગ્યા જે હોય ને, ચોખ્ખાઈવાળી જગ્યા, ત્યાં બેસીને બોલવું. દરરોજ એક વખત જાપ બેસ્ટ વસ્તુ છે. એનાથી વધારે થઈ શકતું હોય તો ઉત્તમ, પછી તમારા ઉપર છે ભાઈ, બરોબર છે ને, જેવી જેની શ્રદ્ધા, ભાવ, ભક્તિ. તો મિત્રો, એક જ મહિનામાં તમને આનું કાંઈક તો રિઝલ્ટ મળશે જ. કાંઈક ને કાંઈ રિઝલ્ટ, ગમે એ રીતે કાંઈક તમારું સારું થશે, સારા સમાચાર મળે, અથવા તો સારું શરીરમાં
પવિત્ર ઉર્જા આવી જાય, બધી વસ્તુ થશે. તમે પોતે જ મહિના પછી અહીંયા આવીને કમેન્ટ કરજો આ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો સેવ કરી દો અથવા તો તમારા ને તમારા વોટ્સઅપમાં કાં કોઈના વોટ્સઅપમાં મોકલી દો. તો મિત્રો બસ આટલું જ મારે આ વિડીયોમાં કહેવાનું હતું. હું ઘણા બધા હનુમાનજીના શોર્ટ વિડીયોઝ બનાવતો હોઉં છું ઇન્સ્ટાગ્રામ પર. તો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે karan.dave_official11. ફેસબુકમાં કરણ દવે નામ છે, અને યુટ્યુબ તો તમને ખબર જ છે. તો મિત્રો બહુ જલ્દી નવા નવા વિડીયોઝ મૂકીશ. અને હનુમાન દાદાની સાધના બુકમાં હજી ખજાનો ભરેલો છે. જેટલું પણ કહી શકાય, જેટલું બધા લોકોને કહી શકાય એ બાબત હું જરૂરથી શેર કરતો રહીશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય બજરંગબલી, જય શ્રી રામ.